નમો નમઃ. મારું નામ છે ડૉક્ટર અલ્પા ગોસ્વામી. હું કામરેજ તાલુકાની પીએમ શ્રી વાવ પ્રાથમિક શાળાના ટીચર છું અને આજના ઇનોવેશન ફેર અંતર્ગત મારો ઇનોવેશન પ્રોજેક્ટનું નામ છે વદતુ સંસ્કૃતમ. સૌથી પહેલાં તો આ ઇનોવેશન એના માટે મારા વર્ગખંડની અંદર મેં એ સમસ્યા અનુભવી કે બાળકોની અંદર સંસ્કૃત ભાષા છે એ અન્ય ભાષાની જેમ સરળતાથી બોલી શકાશે નહીં, એ માટે હાવ અનુભવતા હતા. અને જ્યારે ગુજરાતી છે આપણી માતૃભાષા છે તો એ સરળતાથી બોલી શકે છે અને હિન્દી છે તો એ મીડિયાના માધ્યમથી પણ બોલી શકાય છે, પણ સંસ્કૃત ભાષા એક એવી છે કે જે સરળતાથી બોલી શકાશે એવો બાળકને પ્રશ્ન થાય છે. અને દેવોની ભાષા ગણાતી સંસ્કૃત ભાષાના મહત્ત્વથી પણ તેઓ અજાણ હતા. તેમનામાં શબ્દ ભંડોળનો પણ અભાવ જોવા મળતો હતો. અને એટલા માટે મારું આ ઇનોવેશન માટેનું લક્ષ્ય જૂથ નક્કી કર્યું છે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ. અને આના અમલવારીની જો વાત કરું તો સૌથી પહેલાં તો આપણા 6 થી 8ના પાઠ્યપુસ્તકની સંકલ્પના પણ પ્રત્યક્ષ પદ્ધતિ સંસ્કૃત ભાષા શિક્ષણ છે એ પ્રત્યક્ષ પદ્ધતિ અને સંભાષણ પદ્ધતિ આધારિત જ ભણાવી શકાય છે તેવી એની સંકલ્પના છે. તેની અંદર ચોક, ડસ્ટર કે ગોખણપટ્ટીને સ્થાન ના આપતા પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા અને પોતે સંસ્કૃત સંભાષણ કરવા માટે પ્રેરાય એ એનો મુખ્ય હેતુ છે. એના માટે અમારા વર્ગખંડની અંદર જ એવું પ્રત્યક્ષ શિક્ષણનું વાતાવરણ નિર્મિત કર્યું છે કે જેના દ્વારા બાળક છે એ આપોઆપ અન્ય ભાષાની જેમ સંસ્કૃત ભાષા છે એનું સંભાષણ કરતા પ્રેરાશે. જેમ કે અહીં એક વર્કિંગ મોડેલ છે કે વિદ્યાર્થી નજીક અને દૂર એશઃ અને શઃ, તો તેના વિશે એશઃ ગજઃ બાળકને ખ્યાલ આવશે કે નજીક તો એશઃ ગજઃ બોલાય છે, દૂર જાય છે ત્યારે સહ ગજઃ. તેવી જ રીતે સ્ત્રીલિંગ સર્વનામ માટે એસા સુકઃ, દૂર જાય છે ત્યારે સા સુકઃ. આવી રીતે વિદ્યાર્થીને વર્કિંગ મોડેલ દ્વારા જ ખ્યાલ આવે છે અને એનું શબ્દ ભંડોળ પણ વિકસશે અને એ બોલવા માટે પ્રેરાય છે. તેવી જ રીતે છે આપણું આ વાક્ય બોર્ડ કે જેમાં બાળક છે એ ચક્ર ફેરવતા જશે અને સંસ્કૃતની અંદર સંભાષણ કરશે. જેમ કે માધવઃ મંદિરમ ગચ્છતિ, પછી ફરી ચક્ર ફેરવી માધવઃ વનમ ગચ્છતિ. તેવી રીતે તેના શબ્દ ભંડોળ પણ વિકસશે અને જોડે જોડે સંસ્કૃત સંભાષણ પણ કરશે. ધોરણ 6 થી 8ની અંદર જ્યારે વિદ્યાર્થીને પોતાના સ્વતંત્ર લેખન અને સ્વતંત્ર સંભાષણનો સબ્જેક્ટ આવે છે ત્યારે અહીંયા આપણે બનાવ્યું છે મમ વિદ્યાલય. એટલે વિદ્યાર્થી છે એ વિદ્યાલયની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થયો છે તેના ચિત્ર અહીંયા જોશે અને તેના આધારે એ બોલવા માટે પ્રેરાશે. તેવી જ રીતે અહીંયા મમ વર્ગખંડ, તો વર્ગખંડની અંદર કઈ કઈ વસ્તુ આવેલી છે તેને આપણે અહીંયા ચિત્ર સ્વરૂપે મૂક્યું છે અને જેથી બાળક એ ચિત્ર જોશે, તેનો શબ્દ સંસ્કૃતમાં બોલશે અને તેના આધારે સંસ્કૃતમાં સંભાષણ કરશે. જેમ કે એષઃ મમ વિદ્યાલયઃ અસ્તિ, મમ વિદ્યાલયે સંગણક કક્ષઃ અસ્તિ, મમ વિદ્યાલયે જલ કક્ષઃ અસ્તિ, મમ વિદ્યાલયે ઉદ્યાનમ અસ્તિ. તેવી જ રીતે વર્ગખંડ છે તો તે ચિત્ર જોઈને બોલવા પ્રેરાશે કે મમ વર્ગખંડે દ્રોણી અસ્તિ, ઘટી અસ્તિ, પિજ્જઃ અસ્તિ. આવી જ રીતે સંસ્કૃત ભાષા શિક્ષણ ની જે પાઠ્યપુસ્તકની મેઇન સંકલ્પના છે કે જેને પ્રત્યક્ષ પદ્ધતિ દ્વારા પ્રવૃત્તિમય શિક્ષણ દ્વારા અને સંસ્કૃત ભાષા બોલવા માટે પ્રેરાય છે. તો એની અંદર જેવી રીતે અહીંયા અલગ અલગ શબ્દો આપેલા છે, શબ્દ ફલકમ બોર્ડ છે જેમાં અલગ અલગ શબ્દ આપેલા છે, જેમાં સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. સૌથી પહેલાં તો એ શબ્દ ભંડોળ વિકસશે અને ત્યારબાદ તેનું વિભાજન કરશે કે સાટિકા શબ્દ છે તો તે આ બોર્ડમાં આવશે, ધનમ છે તો એ આ બોર્ડમાં તેનું વર્ણન થશે. તેવી જ રીતે વર્ગખંડની અંદર વિદ્યાર્થી પોતાના રોલ નંબર પ્રમાણે સંસ્કૃતની અંદર પોતાનો રોલ નંબર 4 છે તો સંસ્કૃતમાં તેને ચત્વારી કહેવાય, તો 4 નંબરના બોક્સની અંદર